હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા મજામાં ને? તો આઈ હોપ તમે બધા મજામાં જ હે. તો આપણે મિત્રો આવ્યા હતા અત્યારે ઘેડમાં, બરોબર? તો પાણી તો ઉતરી ગયો. આપણે આજથી 6-7 દી પહેલા વિડીયો નાખ્યો તો નદીનો, ફૂલ નદી આવી હતી, તો આજ પાણી ઉતરી ગયો હાવ. તો અમે ત્રણ જણા જોવા આવ્યા. જો હેલો કરે બધાય. તો અમે બધા અહીં જોવા આવ્યા હતા, બરોબર? તો તમે રસ્તા જોવો એક ફરે, રસ્તા હાવ ધોવાઈને પૂરા થઈ ગયા પાણીના. હાથ ફેલે તો સરકારનો રોડ બનાવવો જ પડશે. 2 વર્ષ જ નહોતો બનાવ્યો, તો હવે બનાવવો પડશે. તો હાવ ધોવાઈ ગયો મિત્રો. મોટરસાઇકલ હાલે એમને આગળથી 2 જગ્યાએ તૂટી ગયું, બરોબર? હવે કે કાંઈ પાણી ઉતરી એટલે સરકાર આવશે રસ્તો બનાવો તો નવો બની જાય. તો આપણે મિત્રો જઈએ અટાડે વાયામાં, બરોબર? ત્યાં પાણી જોવા કે કેટલુંક જાય પાણી, શું છે. તો હાલો ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈસ આપણે પૂગી ગયા વાયા તરફ, બરોબર? તો જોવામાં સામે થોડુંક આગળ પાણી જાય, વાયું છે. તો કાલ તો મિત્રો આપણે આવ્યા હતા તો એટલું બધું ફૂલ પાણી જતું હતું, અને આજ ભેગુંથી ઉતરી ગયો એટલે રસ્તા જો કોરા થઈ ગયા ને હાવ બગડી ગયો હાવ રસ્તો. આ મિત્રો માવો ખાય. હાલો ગાઈસ, તમારે ખાવું હોય તો માવો. આ કેન્સલ થાય મિત્રો. આને તમે 2 શબ્દ કહો, માવો ન ખવાય. જો મિત્રો હું નથી ખાતો. જો અરે મિત્રો મારો દાંત જો, હું માવો ખાતો જ નથી મિત્રો. ઢોરા હાથ જેવા માવો. તો મિત્રો તમે રસ્તાની હાલત જો એક ફેર. આમાં મિત્રો ગાડીના વાહનને કેમ હાલી છે આજકાલ? તો સરકાર આજકાલ બનાવી દીધો તો સારું, ન કે આપણે વાહનને હાંકવામાં થોડીક પ્રોબ્લેમ થાય, બરોબર? તો હાલો વાયા તરફ જઈને કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગઈશ આપણે પૂગી ગયા વાયામ, બરોબર? તો આ આપણા ઘેરનું બીજું વાયુ છે, બરોબર? ને મિત્રો આને કઈ મુનાનું વાયુ એટલે એવું નામ પડી ગયું એરિયાનું, બરોબર? અત્યારે તો મિત્રો ફૂલ પાણી નથી જતું, થોડું જાય. કાલ મિત્રો આપણે આવ્યા હતા તો એટલે પિલર રાખો તો બીજા પાણી જાય. જો તમે હેવાર પગ આપણો સ્લીપ મારી જાય કાયો કા. જો તમે પગ લગાવો તો આપણે ધ્યાન રાખીને હાલવું પડે, બરોબર? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. કોણ કરે મિત્રો આને? તમારે કેવું 2 શબ્દ? એમ તો મિત્રો નો વાંધો, પણ જોઈને હાલવાનું, બરોબર? હજી હાલો આગળ આપણે જઈએ. ફાઇનલી મિત્રો આપણે જો ઊભી ગયા ત્યારે ઓલો પિલર આવે એના માટે, બરોબર? તો એના જો પોઝ બનાવે, બધા ફોટા પાડવાની તૈયારીઓ કરે. તો મિત્રો પાણી તમે જો ફૂલ હેવાર છે એટલે ધ્યાન રાખવું કે લહરી તરત પડાઈ જાય, બરોબર? હજી આગળ થોડુંક વધારે પાણી આવે આપણે જઈએ, થોડુંક આમ ફૂલ જાય પાણી એટલે ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. મિત્રો આપણે પૂગી ગયા બીજા વાયે, બરોબર? તો તમને જો પક્ષી દેખાડું. હવે જો 2-3 બેઠા આપણે બધા ઝૂમ કરીને દેખાડું, નકર આગળ બહાર જાવ તો ઉડી જાય, બરોબર? તો દેખાડ્યું. ફાઇનલી આપણે એ જગ્યાએ પૂગી ગયા મિત્રો. જો પાણી કેટલું ખતરનાક જાય. જો ઓલો તો પાછો વળી ગયો કે પગ લહરે, બરોબર? હેવા ડાલી જાય થી ન જવાય બહુ. મેં તો ચપ્પલ પહેર્યા હતા, વાંધો નથી આવતો, આપણે ગ્રીપ વાળા છે ચપ્પલ. બાકી લહરાય તો વાત જવા દો. હેવાર તો બેક ફેરે જોઈ ગયો મિત્રો. આ તો એમના ઊભો એ કે તું મને પકડ, હાથ પકડીને લઈ જાવ હમણો જવું હોય તો. મેં કીધું હાલ તો લઈ જાવ. અરે ના ગાઈસ, આ ખોટું બોલી રહ્યા છે. ના આ તો હાલ હાલી જ દેખાય છે. સ્લીપ જ લાગે. જો થથડા તો હાલે, બરોબર? તો હાલો જઈએ આગળ. આ મિત્રો ખાંભું ડૂબી ગયું એટલું પાણી થઈ ગયું. તમે જો કેટલું ખતરનાક પાણી જાય મિત્રો. રોવા ઉભો, બરોબર? ગયો ત્યાં આપણે જઈએ હવે આગળ સર્વાઈવ કરતા. મિત્રો તમે એકલા આવો તો જરાય ટ્રાય ન કર્યું તો દોસ્તારો સાથે વાત કરી, આપણે તો બસાવી લો એકાબીજાને. એકલા આવો તો આ પાણીમાં ઉતરે ટ્રાય ન કર્યો. પાણીનો ભરોસો ન હોય મિત્રો, કઈ તમને ખેંચી લઈ જાય, બરોબર? મિત્ર તો આમાં ધ્યાન રાખવાનું. ફાઇનલી મિત્રો જો એ હિંમત કરીને આવી ગયો. તો અમે મિત્રો થોડાક આગળ ગયા ધીરે ધીરે. તો એને એમ થયું કે હું આવું તો જો હવે આવે. મને કે તું સામે આવી કે હાથ દે મને. હાલ ભાઈ આવી જા. દોસ્તારો કેવા હારો હોય મિત્રો, આવા હારો જોઈએ આપણે સર્વાઈવ કરાવી દેવાના બધાને. તો તણાતો ને હા પૂરો મિત્રો, મારે ધ્યાન રાખીને હાલવું પડે. હાલો થોડો કુમળો જઈને કન્ટિન્યુ કરું ને કે હું લહરી જાય. મિત્રો જો વાયાનો પારો તૂટી ગયો તો, બરોબર? 2 વર્ષ પહેલા. તો અટાણે જો કેટલું ઊંડું છે ત્યાં. મારો પગ અહીં ગોઠણ લગન વયો ગયો મિત્રો.
તો અત્યારે તો રિપેરિંગ કરી રાખ્યો તો બરોબર, પણ તોય પાણીને લીધે થોડોક ધોવાઈ ગયું. અહીં થોડુંક ઊંડાણ વાળું છે બરોબર. તો હેઠે કાંકરા ને બધું છે તે અહીં તો નતું લહરાતું, પણ જો આ પારો છે ને ત્યાં હાવ લીહું લીહું થઈ ગયું આપણે વાયા ઉપર, તો ત્યાં લહરાય મિત્રો. જો ઓઈલો સર્વાઈવ કરે મિત્રો માંડ માંડ. હાલો આગળ કન્ટિન્યુ. જો મિત્રો અવાજ બહુ નથી કરતો, પણ જો કલરિંગ પગલા બેઠા બરોબર. તો અટાણે એવું છે કે મિત્રો અવાજ જેમ કરીને મી વયા ગયા તો અમે તો એકલા છેટા ઉપર બરોબર. અત્યારે ઓઈલો એક વાવ પી ગયો બરોબર ને અમે અહીં આવ્યા સ્પેશિયલ બગલા જો મિત્રો. હવે અહીંથી પછી આગળ ક્યાંય પાણી નહીં આવે. જો વાં પાણી પૂરું થઈ જાય આગળ રોડ ઉપર, તો એટલામાં ક્યાંય પાણી નહીં આવે ને. જો અહીં વીડો છે બરોબર, વીડો હાવ કઠોકઠ ભર્યો. તમે બેહીને હાથ પગ ધોઈ લો એટલું પાણી છે મિત્રો, પણ આપણે જરૂરત ન પડે. અહીં એટલા પાણી થાય આપણે તો કેટલું પાણી જાય એટલું જરૂરત ન પડે. બગલા જો ઉડી ગયા તો અમે રોકાઈ ગયા બરોબર. જો વાઈવ જોવા જયો તો સ્પેશિયલ એટલી કરીને. તો હવે મિત્રો નદી ફૂલ આવે ને તો એ તમે અહીં ન આવી શકો, કારણ છે કે ત્યાં આગળ તમે ઘેરનો વિડીયો જોયો હોય, આગળ ગોઠડે પાણી થઈ જાય. તો તમે વિચાર કરો કે એટલા આપણે 2 કિલોમીટર ગામથી છેટા છે તો અહીં કેટલું થઈ જતું હશે પાણી. તો આ લોકો નવા આવતા હોય દોસ્તારું જો કે મને તરતા આવડતું નથી એટલે હું ન આવું તો અહીંયા. તો હાલો આગળ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આ તો આપણો ઘેરનો બધો વિડીયો બનાવ્યો. મિત્રો જો તમને અમારો ઘેરનો દેશી બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો અને ડ્રીમ બટન મિત્રો વિડીયો શેર કરી દેજો. તો ત્યાં સુધી બાય બાય. હાલો ગુડ બાય.